પોપૈયાના બી જોઈ લો, બાને પોપૈયા બહુ વાલા ને તો એ બી નાખી દીધા ને તે રોપડા થઈ ગયા. અને આને બા અહીંયા સિવાય ફાવતું નથી. મારો જુઓ અહીંયા કર્યો. તમાર ભાઈ આજ 8 વાગ્યા ઉઠી ગયો હે. બહુ ભાઈ વેલું કહેવાય. ઝાપો ખોલે છે કે દીએ છે આમ જોજો. તો ગાઈઠું કઈ મેં કઈ વારેલી નથી કઈ ગાઈઠું ઈ. પાર્ટનર ઝાપો દે છે ખોલે. આ તો બરોબર ને અડધી કલાક થઈ માઈન મમરા છે ને ફાલ બાલ બેસી જવાના છે. આમ કઈ એમ નથી. આપણો વારો આવ્યો આજ અડાયા ભરવાનો મારા વાલા સાણા. આપણે માતાજી નરવા રાખે. બે માણા ધરાવી. તમારે ખાવું હોય તો ભલે, ન ખાવું હોય તો કઈ નહીં. એમ નકારો ઈ નો હાલે. તો ન ખાવું તો ઉભા થઈ જાવ. કાયમ બે શાક નહીં થાય. એટલે મારું શાક તો ન કર્યું તમે એમ ને. શું હેલો ભાતી આમ લઈને પોલોથી વારીનો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ ડોગલીભાઈ. ડોગલીભાઈ ગુડ મોર્નિંગ. નવી રીતે જુઓ મસ્ત મજાનું વાસી કામ થાય છે આપણે સરસ મજાનું. લાવો વિસરાવું બા. અમારે જવાનું છે હવે વાડીએ ને જુઓ એવી રીતે બા ઠામ ને એવું ઉઠકે છે. તો છે ને ઘરે આજે હતા ને તો મસ્ત મજાનું જુઓ હાઈ ક્લાસ સરસ મજાનું છે ને ભર્યું પાણી બાણી સટાઈ ગયું. હવે ખંજવારી રહી, પાણી બાણી ભરાઈ ગયું અને મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું. પાર્ટનર ગયા છે આપણે બજાર તારા. તો ઓઈલા ક્યાં છે? હું કરી જાય ઈ પોપૈયા છે કે નહીં? પોપૈયાના બી જોઈ લો, બાને પોપૈયા બહુ વાલા ને તો એ બી નાખી દીધા ને તે રોપડા થઈ ગયા. હવે આ મોટા થાય ને પછી આપણી વાડીએ લઈ જવા છે. ધાણા ભાજી ફોદીનું બહુ મસ્ત થઈ ગયું. આમાં બા નળી મૂકી દેજો રેડ એટલે અસલ થઈ જાય એક કલાક. એટલે હું ઓલો ક્યારો ભૈરો રહી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાઉ દાયરાના સવારમાં વેલો ટાઈમ આવી ગયો. તીરે હતા કામ બધું થઈ ગયું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને ભાઈ પાછા હોઈ ગયા હો ક્રિશભાઈ અને ઉદયભાઈ એના રાબેતા મુજબ નિયમની જેમ એની રીતે કમ્પ્લીટ થઈને હાથ પગ મોટું થઈને બ્રશ પાણી કરીને નાસ્તો પાણી કરીને ટિફિન લઈને વહી ગયા સૈટી. અને પાર્ટનરની લેમ્બરગીની જો આવી રીતે કંઈક પડી છે. કાલની પેક છે એટલે પાર્ટનર આવે તો કંઈક બાયણે કાઢે અને જાય વાળીએ. અને આને બા અહીંયા સિવાય ફાવતું નથી. મારો જુઓ અહીંયા કર્યો. આ ઘરમાં મારો બનાવ્યો. એ તો કહો આની એક નાના સિવાય મજા નથી આવતી. ઈંડા હોય કે શું હોય અંદર તો. અને અહીંયા બાંધતું ન્યાય નથી આવતા. અને આપણે જુઓ અહીંયા બાંધતું છે ને અહીંયા નથી આવતા. એને ઘર સિવાય ફાવતું નથી. ઓલું એક ખારું ખોખું છે ને એ રાખ દેવું. ક્રિશભાઈ ઉઠી ગયા લાગે અમારા. ટીવી ચાલુ કરે ઉઠીને જુઓ. વાગી ગયા છે 8 ને પાર્ટનર હજી આવ્યા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આપણા વ્લોગ જોતા મજામાં જોઈ. તો તમાર ભાઈ આજ 8 વાગ્યા ઉઠી ગયો હે. બહુ ભાઈ વેલું કહેવાય હો. અરે એટલું વેલું તો ફોન કરણે નહોતો એ કરતો વેલો ઉઠ્યો. તો બહુ વેલો ઉઠી ગયો દીકરા. 8 વાગ્યા સુધી નીંદર થોડી સાંભળો. એને 8 વાગ્યા સુધી નીંદર થોડી હતી. સાઈસ લેવા જવું છે કે લઈ આવી દે? ન કરા પગ દુખતો હોય તો એમ કરો. એટલે એમાં પલોટે ગયા હોય બા. તો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણો બ્લોગ જોઈ બધા મજામાં. તો જય મોરલીધર, જય દ્વારકાધીશ. તો હવે આપણે છે ને આપી આવી ગયા વાડીએ પાર્ટનર ઝાપો ખોલે છે કે દીએ છે આમ જોજો. કયું નહીં જાય માં પાર્ટનર. તો ગાઈઠું કઈ મેં કઈ વારેલી નથી કઈ ગાઈઠું ઈ. એમાં એવું ન હોય તો પાર્ટનર આનું ટૂંકામ મારી દેવાય ને પણ એ નીકળી જાય. હા તો બરોબર ને અડધી કલાક થઈ માઈને ઉભા રહેવામાં. એમ હું કે સોડતા વાર લાગે. હાલો મિત્રો છે ને આપણે આવી આપણી વાડીએ, કારણ કે હમણાં 2 દિવસથી આવ્યા નહોતા. હું કહું તો જોઈએ આપણે આપણો ગુવારભાઈને. મારા પાર્ટનર વિના બધું નકામું. રેતીનો ઢગલો જુઓ મસ્ત મજાનો. આમાં પીતરાવે ફોરી નાખ્યો. તો ફોરો તો ખરા ને મારા વાલા. હવે કઈક એમાં હરખું થાય. બકાલું દેખાણું હોય ને કઈક પાર્ટનર. બકાલું દેખાણું ભીંડો ભીંડો ને તમારા. નબળો લાગે જરા. ના ભાઈ ના, હવે મારા વાલાવ જોઈ લે મિત્રો કેમ આપણે તે દી હાથી હાકી નાખ્યું હતું. ગુવાર બુવારનું હમણાં છે ને ફાલ બાલ બેસી જવાના છે. ભીંડો તો વધે.
એ મેથી ઉગી છે ને ધાણા નથી ઉગ્યા. ધાણા નવી શું કરવું એ નક્કી નથી થતું પાર્ટનર. એક વાવી દેવું. હવે છે ને પાર્ટનર આમ ફરતો ઘૂમરો મારવા જાવ છે ગુંદરીમાં જાહેરમાં બકાલામાં. મારી આવી. કેમ થોડા હોય હરકવા બીજોય ફૂટો અહીંયા જુઓ. એમ નહીં આ કોકને છે ને રોપીને તો બી બિયારણ દેવાય. સિંગુ ગઈઠ્યું થઈ ગયું એ સિંગુ ગઈઠ્યું થઈ ગયું. કોઈને થઈ જાય ને આમ આપણે ખાવા વાળું કોઈ નથી જોતું એ લઈ જાય. બાપા આપે બાપા ખાતા. બાપા ખાતાનું હું ને બા ખાઈ ખાઈને કેટલું ખાઈ. હાલો ચક્કર મારી આવી ફરતે. તો વાવવાનો શોખ હોય ને કેને ન હોય. તો વાવવાનો શોખ હોય જ. પટ્ટી બાંધજો અહીંયા. હજુ તો ચલો પાર્ટનર હારી વધી ગઈ કા. ચાલ રમોટ મારી જવાનું છે. જય જમાટ મારી જાય. લીલી કેરી જેવી. ઊણ કઈ પણ પાછું આપણે ત્રાસ નથી અટાણ ઉનાળામાં તો સારું છે. કેમ બાકી જાય આપડી ઝેરમાં કઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે વલાવ બાકી કઈ ન ઘટે. કેરી આમ જો જેવી. આમ આ કોકને દેવી છે ને કોઈને વાવવું હોય તો ઉપાધિ નહીં. તમારે જોતી હોય તો મારા વાલાવ તો લઈ જાવ તમે. મોડું મોરે તો એવું કા તેનું કઢાઈ આવનું મને ફરવા વરગાડી દીધું ને બીજું તો મોડું લાવવાનું ફરું. લાવો ફરું લાવો. હવે ભરાઈ ગયા હવે. કે અમારે ના નથી પાટના આમ કઈ એમ નથી આપણો કહેતા. વારો આવ્યો આજે અડાયા ફરવાનો મારા વાલાવ સાણા આપણે માતાજી નરવા રાખે કામ કરવામાં કાંઈ ખોટ નથી. આપણે ફરવા નહીં ને આપણે બારવા નહીં મારો વારો આવ્યો. રોટલી જ જોઈ ને તમારે ખાવા ત્રણ તાણા ભરું છું હું પાર્ટનર. હે હા આલ્યો આ લઈ લ્યો ત્રણ તાણા રોટલી જ જોઈ છે ને ખાવા. નહીં તમે ચૂલા કરો છો ને એટલે હું ભરું છું. એ તો કહો. ગેસની એક કિલો આપણે ન ભાવે ને એટલે એટલે થોડીક હેલ્પ તો કરાવવી પડે ને. એટલા સાણામાં તો તમારા 2-3 મહિના હોય જાય. ભૈયા જા હો. થોડું થોડું હોય ને ભેગું તો લાકડાની બચત થાય બીજું કઈ નહીં. હાલો મારા વાલો કેમ આપણું કામ લાગ્યું તમને? કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમે તમારા બધા જ અમારા હળેરાથી બોલાવી દો. હાલો તાવડી કટા તાવડી કટાવ તો જે કેવડો થાય એક તાવડી કેવડો થાય એક રોટલામાં બે માણા ધરાવી. 2 ગાડીઓ ખાઈ લઈએ એવડો રોટલો થાય. બાએ તાવડી કટા ચાલુ કર્યા છે ને આપણે એ રીતે કંઈક ચા પાણી પી લીધા છે 10 વાગ્યાના ને હવે આપણે ફૂલવા બે ગેસી લસણ. કારણ કે આજે આપણે બનાવવાના છે 2 શાક. એક બનાવવાનું છે આપણે ગાંઠિયાનું. ગાંઠિયા એટલે આપણે ઘરે છે ને ઓલા હંસામાં પાડીને એનું શાક બનાવવાનું છે. બીજું બનાવવાનું છે આપણે ટમેટાનું પાર્ટનર હારું. કારણ કે પાર્ટનર કાંઈ હું તો હાવ રસામાં નહીં બોરીને ખાવું કાંઈ નહીં કરવી કે હમણાં તમે હાવી કે છે ને હાકી જ મેલ્યું છે કે બહુ તમે કે કરકસર કરો છો બીજું એને ભાવે એવું આની પાસે કઈ નંબર છે નો કોલ એટલે આજ તો હવે ટમેટાનું કરી જ દેવું જોઈએ. 2-3 દીથ્યા તો કીધા પાને લઈ બાટલાનું કરાવવા ને આપણે છે ને બીજું વસ્તુ એક મસ્ત મજાની લેવા છે. હું લેવી તમને ખબર હું આપણે લેવો છે તેલનો ડબ્બો. હાલો આજે બપોરામાં છે ને આપણે મોડું થઈ ગયું છે. વગાડ્યો છે 1:30 માં દીકરાએ. બે તેલના ડબ્બાનું ને એવું બધું કામકાજ હતું. જો આપણે મસ્ત મજાનું છે ને બનાવ્યું છે ઓલું કેવું ગાંઠિયાનું શાક. હો આજ તો ફર્સ્ટ ક્લાસ. પાર્ટનર આવું હું આ કોદા જેવું કર્યું છે. કોદા જેવું એટલે કેમ કોદા જેવું? આમ જો ગાંઠિયા શાક આવું હોય છે. આ કઈ કોદા જેવું કે આમાં પછી ગમે એટલું તેલ નાખો ને તોય ન દેખાય પાર્ટનર. સાઈઝ નો વઘારો એટલે એમાં ન દેખાય પછી. તો આપણું કેન્સલ કરી નાખો. તો આપણે ખાવામાં આ એક વસ્તુ જ છે. તમારે ખાવું હોય તો ભલે ન ખાવું હોય તો કઈ નહીં. રસામ બોરીને ખાઈ લ્યો જુઓ. મને આનો વારો મને વખત તેલ વાળું ના તેને દેખાવું છે. તેલ પણ આમાં ગમે એટલું નાખી તોય ન દેખાય. બા દેખાય સાઈઝ નો વઘાર હોય ને એટલે તેલ દેખાય જ નહીં. સુહી લે જો સાઈઝ નો વઘાર હોય ને ફેરો ચણા લોટ હોય. મસ્ત મજાનું દેખાવું છે આમ લાલ કલરનું તેલ જેવું સત્યું એમ નકારો એ ન હાલે. પ્રકાર જ ને ભાઈ આ શાક તો ન ખાવું તો ઉભા થઈ જાવ. કાયમ 2 શાક નહીં થાય. તો કોઈ વાંધો નથી આપને ખાવા. કઈ ખુશી જાવ તો સરપ્રાઈઝ લ્યો બોલો. આ તો ભાવશે ને હે એમની તો ટમેટાનું બનાવ્યું તો મારા મને એટલું બનાવ્યું ને તમે બધે જગા એમાં તો બનાવ હું કો ખાય કે નથી ખાતા હમણાં ખાઈ લેશે તો સારું. 2 શાક ને આપણે ઉપાધિ નહીં. શાક આપણે ટમાટર ખાવું હોય એટલે મારું શાક તો ન ખાયું તમે એમ ને. કરું ને ભાઈ આ શાક મને ન ભાવે. એ તો આ ભલે ને ગમે એટલું તેલ નાખો તો ન દેખાય. કારણ કે આમાં જો સૈણાનો લોટ હોય અને સાઈઝ હોય પાર્ટનર એટલે જોઈ ને ધડબડાટી મારે ખાવા ખાવું હોય બધું એક તમને ખબર જ છે. જો એમાંય પાછું ઘટવે જોઈએ. મારે જોઈએ જરાક જોઈએ હારું. એટલે જ છે ને હું કંટાળી ગઈ આ 2 શાક કરવામાં. હાલો બપોરા પાણી કરી લઈએ. હાલો આપણે વાગી ગયા છે રૂંઠાના 5 ને નાસ્તો પાણી કરવો હોય તો હાલો વેફરનો. સરસ મજાની વેફર બટેટાની કરી છે.
ખાઈ લઈ. અર્જુનભાઈ આવી ગયા છે સ્કૂલેથી. એ જો હેઠી પડી ગઈ બેટા. હજી તો હેઠી નાખી દીધી. લે હેઠું પડેલ ન ખવાય તો આલે. હેલો શું યાલો પોપટ હો ગયા. પોપટ કઈ નથી હો ગયા. લ્યો ઈ કે પોપટ હો ગયા. એ કે હેલો. ઈ ભૂલી ગયો. એને એમ કે હું સવારે નહોતો. તું સવારે ઘરે જ હતો. કાંઈ પોપટ નથી હો તું તારે. કાંઈ પોપટ નથી હો ગયા. તું રેવા દે ને ખીજવતો નહીં. આને કેમેરો ફેરવે કે હેલો. અને જુઓ ટીવીમાં હાલે છે મ્યુઝિક ને જેઠાલાલ ને એવું બધું. હાલો બાજુ નથી હો પોપટ એમાં શું થઈ જાય. હાલો આપણે થોડોક છે ને સૂકો સૂકો નાસ્તો કરી લઈ મસ્ત મજાનો. બા આપણે બેસી ગયા છે જુઓ અહીંયા ભાતિયામ લઈને પલોઠી વાળીનો. બાકાજી કી બોલે છે બાકી હમણાં તો વેફર વાળી જ છે. હું કહું કંઈક બનાવી હતી ને કંઈક આપણે મમ્મીને ઘરેથી આવી છે એટલે હમણાં છે ને સેનતાવથી છોકરા એમ કે મમ્મી તરી દેવું ખાવા તો બનાવી હોય એમાં શું હોય પછી વહેલી ખાવી મોડી ખાવી એટલે હાલો સરસ મજાનો આપણે નાસ્તો પાણી કરી લઈએ.